રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે. વાગવામાં સવારના 8 સવાર જેવું થઈ ગયું ને આપણે જવું છે ડુંગળીનું વાવેતર કરવા. અને ડુંગળીનું વાવેતર આપણે કાલે ચાલુ હતું અને આજે ચાલુ હતું. એટલે વરસાદ પછી ડુંગળીના ખરાડ થઈને એટલે 2 દીથી આ વાવેતર ચાલુ થયા છે. હવે લગભગ આજનો દી કદાચ વાવવા દે, કાલથી તો પાછો વરસાદ આવી જશે એવું દેખાય છે. અત્યારમાં જો બધું છે ને ઝકડ બંધ થઈ ગયું છે. આ રીતનું વાતાવરણ બધું આખું છે ને ચેન્જ થતું આવે છે. પવન બવન પડી ગયો ને ગરમારો રાતનો હાંજનો ટૂંકમાં પકડાઈ ગયો છે. એટલે ફૂલે ફૂલ ગરમારો છે. પછી તો આગળ થાય હાસું. બાકી તો બપોર પછી કદાચ વરસાદ આવી જાય કે રાતનો આવે ને કદાચ કાલે આવે ને કે પછી તમને નક્કી ન હોય. એટલે બધું એ રીતનું છે. ને આપણે જવું છે અત્યારમાં ડુંગળી વાવવા. એટલે ડુંગળી અત્યારે વાવા છે એ ચોમાસું ડુંગળી વવાય છે. તો ડુંગળી વવાતી હોય એ ક્યાંય એવું ન હોય એક ધારી 10 વીઘાની, પણ વવાતી હોય કેટલી 3 વીઘાની, 5 વીઘાની, 4 વીઘાની, કોઈ 6 વીઘાની એવા ખેરા ટૂંકમાં હોય. કોઈ વીઘા 2 વીઘાના હોય હોતે એવું ન હોય. એટલે થોડા હોય તો જવું પડે. પણ અત્યારે એ રીતે હોય તો ભેગું આપણે ટૂંકમાં કરતા હોય કે થોડું હોય 2 વીઘાનું તો એ 2-3 જણાનું ભેગું ટૂંકમાં થતું હોય ને એ રીતે આખી ગોઠવણ કરતા હોય. અને પછી બીજા નંબરમાં કે જે રસ્તે સડ્યા ને એ રસ્તે 2-3 ખેતર હોય એટલે એ એક જગ્યાએ ટૂંકમાં લઈ લેવાના થતા હોય. ખોટા ટ્રેક્ટરને હળિયા પાટી ન થતા હોય. બાકી તો એ રીતે ગોઠવણ કરીને એટલે થોડુંક આપણે એડજસ્ટ કરવું પડે ને ખેડૂતને એડજસ્ટ કરવું પડતું હોય. બાકી એ રીતે કરી તો જ ભાઈ આમાં 5 પૈસા આપણે કામી. બાકી તો જો એ રીતે ન કરી તો 5 પૈસા ન હોત કામતા હોય. મિત્રો આપણે આવ્યા જો મંથનભાઈ ત્યાં વાવો. મંથનભાઈ છે કંદોઈ. હા હા સારું જ હોય ને. આવડો કપા થઈ ગયો. આમાં કાંઈ ઘટે જોવો તો ખરા. હે તો ડુંગળીનું વાવેતર કરવાનું. ડુંગળીનું વાવેતર તો અત્યારે છે ને તો ભરતભાઈ ઉપર છે બધું. હું તો ઊભો રહું સેઠે ખાલી. શું કે ભરતભાઈ? રામ રામ ને જય માતાજી બધાને. હાલો ડુંગળી વાવો. ડુંગળી વાવો. હા જો એક ખેતર વાવી આવ્યા, બીજું ચાલુ કરી છે. શું કે હમણાં તો તમારે ટાઢું હોય છે ને? ટાઢું હોય ને હમણાં. હાવ ટાઢું. એટલે ડુંગળી વાવી. એટલે ડુંગળી વાવી પૈસા બનાવવા છે. પૈસા બનાવવા કાંઈક કરી તો ખરા હવે. તમે હારો કોકના હાથમાં કંઈક આવવા દેજો. ભાઈ હે કપા શું કે? જોરદાર. કપાસમાં જો પારા બાંધવાના હાલે. અશોક કાકાનો કપાસ મસ્ત હો. અહીંયા આપણે સોયાબીન વાવેલા છે મોટી ઓરણીથી, હાથ દાંતાથી. એ થોડુંક તમને બતાવી દો. આ લીલકાઈની વાવણી થયા પછી વાવેલા હતા. લગભગ મગફળી બધું આપણું જ વાવેલું છે. કપાસના સા ને બધું. શું કે કપા મસ્ત એમ નહીં. તમે રસોડા કરતા કરતા ડુંગળી મીંડા વાવવા તો પછી શું કરશું હવે? ડુંગળી તો હોય ને રસોડામાં એટલે વાવી તો હોય ને. હે ભાઈ મિત્રો આમાં એક ભાઈ કમેન્ટમાં કહેતા હતા કે તમારે છે ને વેરિએશન કેમ આટલું બધું આવે? તો આમાં કેટલું વેરિએશન છે ને એ જરાક કહેજો. તો આપણે ડાયરેક્ટ જીપીએસથી આમાં સાહે નહોત નાખેલા અને વાતારી નહોતા બાંધેલા. આ તમે જોઈ શકો છો. આમાં ક્યાં તમે મને ખાકડા પોળું પાટલું બતાવું હતી. અને આ 10 કિલો આપણે સોયાબીન નાખેલા હતા કમ્પ્લેટ. 10 થી 10.5 કિલો, 10 ની 10.5 કિલો નાખેલા હતા. અને આ વાવણી થઈ ગયા પછી 3જે દિવસે વવાણું હતું. તો આમાં છે ક્યાંય હાકડા પૂરું જો. હે ક્યું? હા એ આથી વાવેલું. આ રહ્યું ને આમાં ટૂંકમાં પછી શું આડી લાઈનું ન હોય એટલે આ પછી આથી વાવેલું જો. ભલે આપણા ટ્રેક્ટરે વાવેલું, ભરતભાઈએ જ વાવેલું જો. આમાં તો જો આ રીતનું થાય. ગારો હતો એટલો એટલે પછી વાકા સૂકું વાવી દીધું. બાકી તો એ ભાઈ એમ કહેતા હતા કે હે ને તમારે વેરિએશન આવે છે એમ. આટલું બધું કેમ વેરિએશન આવે છે એમ? તો વેરિએશન કેને કહેવાય? કે હાકડા પૂરું પાટલું થતું હોય ને એને વેરિએશન કહેવાય. બાકી તો વેરિએશન આમાં મને જ ક્યાંય દેખાતું નથી. અને હાથી આખો વાળાની ક્યાંય દેખાણું નથી. નકર તો આયરું ન પડી જાય. જો 18ના પાટલે હે, 18ની જારીએ. બધા પાટલા છે હરકા ને સીધી લાઈનું એમ. ડુંગળીનું બિયારણ છે ગોપીનાથ વાળાનું
રુદ્રા ગોપીનાથ સીડનું રુદ્રા હે. કેટલું નાખવું વીઘે? વીઘે 1 કિલો 150 થી 200 ગ્રામ 1200 ગ્રામની આજુબાજુ નાખું ને? ગ્રામની આજુબાજુ નાખું. અને ખાતર હા ચોમાસાની હિસાબે ટૂંકમાં નગર આપણે કિલો કાયદેસર વાવતા હોય, પણ અત્યારે ચોમાસે જનરલી અમારા ગામમાં છે ને એટલે લગભગ આપણા સબસ્ક્રાઈબર છે બધાને પૂછતા હોય ઘણા ખેડૂત આપણે ફોનમાં વાતચીત થતી કે અમારે ભાઈ જીતુભાઈ એ જ રીતે હાલે છે 1200 1250 કોઈને 1200 જાય, કોઈને 1250 જાય, એટલે એ જ રેન્જ હાલે છે. અને ચોમાસાની હિસાબે અત્યારે ટૂંકમાં આપણે 1250 કે 1200 ગ્રામ નાખી છે. અને હવે કઈ રીતે વાવેતર થાય એ તમને થોડુંક પછી આગળ બતાવીશું. તો ખાતર નાખવાનું છે DAP છે ખાતર, એ નાખવાનું છે 20 કિલો. અને ડુંગળીનું બી આપણે 8 નંબર રોટરમાં ચાલે. આમાં ફેરી છે ને 3 આવે, હાઈ, મીડિયમ અને લો. તો અત્યારે છે ને હાઈ ફેરી છે, 8 નંબરના રોટર છે. ખાતરમાં છે 3 બી, એમાં 7 રોટર હાલ છે. એ સાથે સાથે આપણે આમાં સાટણિયામાં જાય છે, એ તો આગલા વિડીયોમાં તમે બધું જોયેલું છે. અને ડુંગળીનું બિયારણ આપણે આમાં જાય છે, એમાંથી 32 દાંડવા છે ટૂંકમાં, એમાં 30 દાંતા અને 2 પારાના, એક આ બાજુ પારામાં અને એક ઓલી બાજુ પારામાં. આ રીતનું છે. હાલો ભાઈ લ્યો લાઈન. હવે પહેલાં તો લાઈન લેવામાં છે ને ભાઈ જો આ રીતનું ટ્રેક્ટર રાખી દેવાનું છે, આ રીતે અહીંયા એને પારો કરવો છે એટલે, બરાબર? એટલે પારો કરવો છે એટલે જો આ રીતનું મુકાઈ ગયું છે. હવે અહીંથી એકવાર ઠાલું લઈ જવાનું છે, એકવાર એને દૈસા બતાવવાની છે. જેમ આપણે દૈસા બતાવીને એ રીતે લાઈન ટૂંકમાં લઈ લે. અહીંયા એ પૂછ દેવા છે, આમાં છે બી, એટલે લાઈન ક્લિયર થઈ જાય એમ. હાલો મિત્રો, આવી રીતનું જો બિયારણ જાય છે, આખા ભરાય. જો ઓર આપણે 3 થી છે જ નીચે છે, અને ખાતર આ રીતે જાય. આમાં દાંતા થોડાક છે ને, હવે એવું થોડુંક જાણવા મળ્યું, જેટલા દાંતા થોડાક વધારે પડે ને એટલે ડુંગળીનો ઉગાવો સારો આવે છે. એટલે દાંતા પડે એ સારું, અને થોડાક પાડવાય પડે. અત્યારે દાંતા ટૂંકમાં છે ને 30 એક હરખા પડવા જોઈએ. જો સેવાય હશે ને તો પાછલી લાઈન ઊંડી જાહે અને આગલી સીથરી રહે. એટલે ટૂંકમાં છે ને એક તારા થાય ને એ રીતે કોયણીનું આપણે સેટિંગ રાખવાનું રહીએ. બાકી તો આ રીતના ક્યારા થાય છે. ગારો છે છતાંય વાંધો નથી આવતો. જીપીએસથી હાલતું હોય તો ટ્રેક્ટર આપણે વારવું ખાલી પડે. આપણે શેઠેથી અહીંથી વારી લઈને એટલે પછી જો અહીંથી હવે ઓટોમાં નાખી દે ને એટલે ઠેકાણે એની મેળાઈ હોઈ જાય. જો તો એની ઠેકાણે એની ટૂંકમાં મેળે લઈ લીધું. જો મિત્રો આજે વરાપ સારી છે, પણ વરસાદ શું કહે છો કે હાઈ થાય લગભગ આવી જાય હે. સા પાણીનો ઓલ્ટ બધા જો ભેગા થયા, બધી બાજુથી અહીંયા છે ને ભેગા થયા માણસો. બધું કામ ચાલુ જ છે. જો કપાસમાં પારા બંધાય, હાથી હાલે છે, મગફળીમાં હાથી હાલે છે, દવા છટાઈશ, નીંદવાનું હાલે. પણ વરસાદ આવે ત્યાં સુધી, વરસાદ આવે બધાય કામ ઠપ થઈ જાય. અત્યારે જો ડુંગળીના વાવેતર હાલે છે, એવું બધું કામકાજ ચાલુ છે. શું કે ચા પીજો ત્યારે મને તો દો. હા પીરો, તમારો સ્પેશિયલ છે. તમારો શું છે બીજું? બસ તમે કયો નવીન હોય, કાંઈ કહેવાનું હોય તો કયો અમારા વ્યુઅરને. જો આ ડુંગળી વાવી છે હવે. હા, રસોડા બંધ કરીને ડુંગળી વાવવા માંડ્યા. જો ભાવ આવશે તો ભલે નુકસાન નહીં. કેટરેસનું કરે છો? આ કાકો દીકરો બે છે, જગુભાઈ દીકરો જામો, આ મંથન, અને આ એમના કાકા બે રસોડામાં ટાયા એવા કેટરેસનું કરે. કયું કેટરેસ? આપણે ગાયત્રી કેટરેસ. ગાયત્રી હો ભાઈ, આજુબાજુના ગામડામાં પ્રખ્યાત છે એમ. ગમે કદાચ 500 માણાથી 5000 માણાનું કેમ નથી, કેમ? હા ગમે એટલા હોય. હા 25000 હોય તો હા, તોય ભેગું કરી દઈએ એમ. વાડીએ કદી 10 જણા હોય તો તોય ભેગું કરી દે. બહુ મસ્ત કામ છે. પ્રવીણભાઈની મગફળી છે, બ્રિજેશભાઈ વાવવા રાખ્યું છે, અને ગિન્ના 4 છે. એમાં જો નીંદવાનું કામ ચાલુ છે. હાથી હાલીને પૂરું થઈ ગયું, હાથી હાલી ગયું.
હવે વહી ગયો એના ઘરના ખેતરમાં અને દવાનું કામે ચાલુ થાય. આપણે બાજુમાં વાવી છે મગફળી જ આ રીતની છે, આપણે જ વાવેલી છે. મિત્રો આપણે જીપીએસ સિસ્ટમ છે ને વરસથી ઉપર થઈ ગયું પણ કમ્પ્લીટ હાલે છે. મોબાનું જ્યારે આપણે પહેલું મોડલ આવતું ને, મોબા કંપનીની છે જીપીએસ સિસ્ટમ, પહેલું મોડલ આવતું એ 1000 છે ટૂંકમાં. અત્યારે કંપનીએ 2 મોડલ બીજા લોન્ચ કર્યા છે, એમાં 2000 અને 3000. તો આપણે તો 1000 જ છે પણ 1000 એટલું મસ્ત હાલે છે, કાંઈ ઘટે નહીં. પછી વેરિએશન આવે થોડી ઘણી, જમીન જો ઊંચા નીચી હોય અને ટ્રેક્ટર ઊંચા નીચું હાલતું હોય તો પછી વેરિએશન આવે હોતી થોડું ઘણું, પણ વેરિએશન તો ગમે એ કંપની તમે લેવા જાઓ 1/2 ઇંચનું વેરિએશન આવે, બરાબર. તો મસ્ત હાલે છે, કાંઈ વાંધો નથી આવતો. પણ થોડુંક આપણે વાહે પાછળ ધ્યાન રાખવું પડે તો મસ્ત હાલે, કાંઈ ઘટે નહીં ને એવું હાલે. અને કમ્પ્લીટ જાજા ભાગનું આપણે જાદુ ટ્રેક્ટર વાવેતર અને સાહમાં હાકી છે વર્ષોનું. આપણે જાજા ભાગનું તો હે ને ઓછામાં ઓછું 5 થી 6000 વીઘા વર્ષ દિવસનું કાઢતા હોય છે. એમાં બધી સિઝન આવી જાય. 5 થી 6000 વીઘા એક વર્ષ દિવસની ગણતરી આપણે કરી તો એમાં 2 રાઉન્ડ મારતા હોય. આ મગફળીમાં હવે પારા બાંધી ગયો હોય, પાછું વાવવા આવતા હોય, એટલે ડુંગળીના વાવેતર હાલતા હોય, સોયાબીન હાલતા હોય, બધું ટૂંકમાં છે ને અલગ અલગ રીતે 5 થી 6000 વીઘા આપણે ટૂંકમાં વર્ષ દિવસનું કાઢતા હોય છે. તો બધી પરફેક્ટ હાલે છે, કોઈ વસ્તુ વાંધો આવતો નથી. ને આપણે તો જાદા ભાગનો ઉપયોગ છે ને વાવેતર અને સાહમાં જ કર્યો છે, બાકી તો બીજું તો આપણે બને એટલું ઓછું આપવાનું હોય એમ. તો સિસ્ટમ વહાવવા જેવી છે, પણ કાયમી જેને ટ્રેક્ટર હાલતું હોય એને ટૂંકમાં વહાવાય, કારણ કે મોંઘી છે. 4 લાખ રૂપિયા આપણે 3,90,000માં આવી હતી અને એટલો ખર્ચો આપણે ટૂંકમાં કર્યો હતો. તો એ આપણે પણ ટૂંકમાં આપણે કામ સીધું થાય અને બીજા નંબરમાં આપણે ફ્રી રહી. પછી આપણા હાથ રીએ નહીં, આખો દી કદાચ આંકવું હોય, પછી બીજા નંબરમાં રાતે આંકવું હોય તો ઘરે હાલે ખરા એમ, વાંધો ન આવે એમ. અને જેવું દિવસનું હાલે એવું રાતે હાલે. અને વણ મગફળીના પાળા આપણે જાડા ભાગના રાતે જ બાંધ્યા હતા. પોર આપણે લીધી ત્યારે દિવસની મગફળી વાવતા, રાયતાથી સાહ નાખતા, એટલે બધું કામ જેવું દિવસનું થાય એવું જ રાતનું થાય. એટલે એમાં સિસ્ટમ એક રીતે આમ ગણો તો બહુ સારી કામની છે. અને થોડીક મોંઘી પડે, કાયમી ટ્રેક્ટર હાલતું હોય ને કાયમી, અને ભાઈ ભાડા આપણે કરી તો પછી વસ્તુ સારી આપણે કામ આપણી કીધે થતું હોય ને તો વાવેતર તો આપણું સારું જ થતું, પારાય જો કે સારા જ થતા, પણ તોય આ સિસ્ટમ આંકીને આપણે આંકીને એમાં ઘણો ફરક પડે. આપણે પારામાં થોડુંક 1 ઇંચ આગા પાછું થઈ જતું હોય ને આમાં તો દરિયો ન થાય, એક તારું એટલે એક તારું હાલ્યું જાય. જો ભરતભાઈ બેઠો માથે એમને એને હાથ નથી અડાડતો, પણ તોય છતાં ટ્રેક્ટર સીધું જ હાલ્યું હોય એમ. અને માથે બેસવાનું કારણ એવું છે તો ટ્રેક્ટરમાં ટ્રાવર વયું ગયું હોય જીપીએસ સિસ્ટમમાં તો ઊભું ન રહીએ, હાલ્યું જાય, ટ્રેક્ટર ભાન ભૂલી જાય. એટલે ટ્રેક્ટરની માથે એક જણાને ખાસ બેસવું જરૂરી છે, કારણ કે શેઠે તો વારવું જ પડે. શેઠે અહીંયા જ એમ વારી એમ બોલા શેઠે વારવું પડે. અને પછી બીજા નંબરમાં જમીન અત્યારે ભીની છે તો થોડુંક આપણે હાડોલી કઈ દોરા વાંકા પાછી કરવી પડતી હોય, જેથી કરીને જમીન પછી શું છે ભીનાની હિસાબે ફાટો ભરતો હોય, ફાટો ભરે એની હિસાબે ટૂંકમાં હા ને આપણે એ થોડું ઘણું કરવું પડતું હોય.